હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે જોશું આપણે પ્રશ્ન નંબર 9. નીચેની સંખ્યાઓ પર કાપરેકર પ્રક્રિયા લાગુ પાડો. કાપરેકર પ્રક્રિયા એવી છે મિત્રો કે જેમાં તમને એક રકમ આપેલી હોય, એ જ રકમની આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આ 3 અંકો વડે બનાવવાની. ત્યારબાદ બંને વચ્ચે થશે બાદબાકી અને જે જવાબ મળે એ આપણને 495 મળવો જોઈએ, કેમ કે 495 છે એ કાપરેકર અચળાંક છે. જ્યાં સુધી 495 ન મળે ત્યાં સુધી આની આ ક્રિયા છે એ રિપીટ કરતા રહેશું. તો આપણે અહીંયા શરૂ કરીએ કે 456 4 5 6. તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો મોટો અંક છે એ પહેલા આવે અને ત્યારબાદ ક્રમશઃ નાના અંકો છે એ ગોઠવાય. તો સૌથી મોટા છે 6, એનાથી નાના 5 અને લાસ્ટમાં 4. આ મોટી સંખ્યા જે બની એને તમે ઊંધા ક્રમમાં લખશો એટલે નાની સંખ્યા બની જશે. સૌથી પહેલા 4, વચ્ચે 5 અને લાસ્ટમાં 6. આ બંને સંખ્યાની થશે બાદબાકી. 4 માંથી 6 ન જાય તો લીધો દસકો એટલે 14. આગળની સંખ્યામાંથી એક ઓછી કરવાની. ત્યાં 4 માંથી 5 બાદ નહીં થાય તો ત્યાં પણ દસકો લઈને 14. ફરી વખત આગળથી એક અંક ઓછો કરશું. 14 માંથી 6 કાઢવાના છે મિત્રો. 14 માંથી 6 જાય તો ત્યાં વધશે 8. એવી રીતે અહીંયા 14 માંથી 5 જાય તો ત્યાં વધશે 9. 5 માંથી 4 જાય તો વધશે 1. આપણને અહીં 198 કિંમત મળી છે, પણ આપણને 495 મળવી જોઈએ. તો ફરી વખત આ જ ક્રિયા લાગુ કરશું, પણ હવે રકમ ચેન્જ થઈ જશે. હવે જે જવાબ મળ્યો છે એને જ આપણે રકમ બનાવવાની, એટલે કે આ 198 એને સૌથી મોટી સંખ્યામાં અને સૌથી નાની સંખ્યા બને એ રીતે ગોઠવશું. એટલે સૌથી મોટા થશે 9, ત્યારબાદ 8 અને ત્યારબાદ 1. એને ઉલટા ક્રમમાં લખીએ 1, 8, 9. બંને વચ્ચે બાદબાકી. 1 માંથી 9 નહીં નીકળે તો દસકો લઈને 11. આગળની સંખ્યામાંથી 1 ઘટશે. ફરી વખત 7 માંથી 8 બાદ નહીં થાય તો 7 ઉપર દસકો લઈશ 17. આગળથી એક ક્રમ ઘટે એટલે ત્યાં આવશે 8. 11 માંથી 9 જાય તો વધશે 2. 17 માંથી 8 જાય તો વધશે 9 અને 8 માંથી 1 જાય તો 7. હજી આપણને 495 મળેલી નથી. ફરી જ ક્રિયા. સૌથી પહેલા 9, ત્યારબાદ એનાથી નાના 7 અને લાસ્ટમાં 2. ફરી વખત ઉલટો ક્રમ લખશું. 2, 7, 9. બંને વચ્ચે બાદબાકી. 2 માંથી 9 નો નીકળે તો દસકો લઈને 12. આગળના ક્રમમાંથી 1 ઓછો. 6 માંથી 7 ન નીકળે, ફરી વખત દસકો લઈને 16 અને અહીંયા થઈ જશે 8. 12 માંથી 9 જાય તો મિત્રો કેટલા વધે? તો કે 3. એવી રીતે 16 માંથી 7 જાય તો 9. 8 માંથી 2 જાય તો 6. હજી સુધી કાપરેકર અચળાંક મળેલો નથી. ફરી વખત આમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવીએ. તો સૌથી મોટા 9, ત્યારબાદ 6 અને લાસ્ટમાં 3. એનો ઉલટો ક્રમ છે 3, 6, 9. બાદબાકી કરીએ. 3 માંથી 9 જાય ન જાય તો 13. આગળથી 1 ઓછો. 5 માંથી 6 ન જાય તો 15. આગળ થઈ ગયા 8. 13 માંથી 9 જાય તો ત્યાં વધશે 4. 15 માંથી 6 જાય તો 9. 8 માંથી 3 જાય તો 5. તો મિત્રો આપણને ચોથા સ્ટેપની અંદર છે એ 594 મળે. હજી સુધી 495 મળ્યા નથી. આની આ જ પ્રક્રિયા પછી રિપીટ કરીએ. સૌથી મોટો અંક 9, ત્યારબાદ 5, 4. એને ઉલટા ક્રમમાં લખીએ 4, 5, 9. ફરી વખત બાદબાકી. 4 માંથી 9 નહીં જાય તો દસકો લઈને 14.
આગળ થઈ ગયા 4, 4 માંથી 5 નહીં જાય તો 14, આગળથી એક ઓછો એટલે 8. અહીં 14 માંથી 9 જાય તો ત્યાં વધશે 5, 14 માંથી 5 જાય તો 9, 8 માંથી 4 જાય તો 4. અહીંયા મિત્રો આપણને ક્રમ નંબર 5 ની ગણતરીમાં આપણને કાપરેકર અચળાંક 495 મળેલ છે, એટલે અહીંયા આપણો દાખલો છે પૂર્ણ થાય છે. ત્યારબાદ આવે છે ક્રમ નંબર 2, જેની કિંમત છે 237. 237 ઉપરથી એવી સંખ્યા બનાવવાની સૌથી મોટી અને સૌથી નાની. તો સૌથી મોટી સંખ્યા બનશે 7, 3, 2. એનો ઉલટો ક્રમ લખીએ 2, 3, 7. બંનેની બાદબાકી. 2 માંથી 7 નો જાય તો 12. આગળથી ઘટીને 2, 2 માંથી 3 ના નીકળે તો 12. અહીંયાથી એક ઘટી જાય એટલે 6. 12 માંથી 7 જાય તો ત્યાં વધશે મિત્રો 5. એવી રીતે 12 માંથી 3 જાય તો ત્યાં વધશે 9, અને 6 માંથી 2 જાય તો 4. અહીં આપણને પહેલી જ ગણતરીમાં 495 એટલે કે કાપરેકર અચળાંક મળે છે. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 3. અહીંયા છે 943. 943 છે એ મોટી સંખ્યા પોતે બનેલી જ છે, તો ડાયરેક્ટ આપણે એને લખી લઈએ 9, 4, 3. અને ઉલટા ક્રમમાં 3, 4, 9. બાદબાકી કરીએ. 3 માંથી 9 ના નીકળે તો 3 માંથી થશે 13, 4 ના થઈ ગયા 3. 3 માંથી 4 ન જાય તો 13, અને 9 ના થઈ ગયા છે 8. 13 માંથી 9 વહી ગયા તો ત્યાં વધશે 4. 13 માંથી 4 જાય તો 9, 8 માંથી 3 જાય તો 5. અહીંયા 594 મળ્યા. એમાંથી મોટી રકમ બનાવીએ 9, 5, 4, અને ઉલટા ક્રમમાં 4, 5, 9. બાદબાકી કરીએ. 4 માંથી 9 ના નીકળે તો 14. અહીંયા થઈ જશે 4. 4 માંથી 5 ના જાય તો 14. અહીંયાથી ઘટીને થઈ ગયો 8. 14 માંથી 9 જાય તો 5. 14 માંથી 5 જાય તો 9. 8 માંથી 4 જાય તો 4. તો અહીંયા બીજા સ્ટેપમાં મળે છે આપણને 495. ત્યાર પછીનો ક્રમ જોઈએ 680. 680 ને ક્રમમાં આપણે ગોઠવીએ. મોટી સંખ્યા બને 8, 6, 0. એને ઉલટા ક્રમમાં લખીએ તો 0, 6, 8. બંને વચ્ચે બાદબાકી. 0 માંથી 8 ન જાય તો 10 કો લઈને 10. અહીંયા થઈ જશે 5. 5 માંથી 6 ના નીકળે તો 10 કો લઈને 15 કર્યા. 8 ના થઈ ગયા 7. 10 માંથી 8 જાય તો 2. 15 માંથી 6 જાય તો 9. 7 ના 7 નીચે એમનેમ આવશે, કેમ કે 0 બાદ કરીએ તો સંખ્યામાં કંઈ નહીં ઘટે. અહીંયા 792 ને સૌથી મોટી સંખ્યામાં લખીએ તો 9, 7, 2. અને ઉલટા ક્રમમાં 2, 7, 9. બાદબાકી કરીએ. 2 માંથી 9 નહીં જાય તો 12. અહીંયા થશે 6. 6 માંથી 7 ન જાય તો ફરી વખત 16. અહીંયા થઈ જશે 8. 12 માંથી 9 જાય તો વધશે 3. 16 માંથી 7 જાય તો 9. 8 માંથી 2 જાય તો 6. અહીં મળે છે 693. એમાંથી મોટી સંખ્યા બનશે 9, 6, 3. અને નાની સંખ્યા બનશે 3, 6, 9. બાદબાકી કરીએ. 3 ના થઈ ગયા 13. 6 માંથી 5. 5 માંથી 6 ના નીકળે તો 15. અને 9 ના થશે 8. 13 માંથી 9 જાય તો 4. 15 માંથી 6 જાય તો 9. 8 માંથી 3 જાય તો 5. ત્યારબાદ આ સંખ્યાને મોટી સંખ્યામાં ફેરવીએ તો 9, 5, 4. અને નાની સંખ્યા 4, 5, 9. બંને વચ્ચે બાદબાકી કરીએ. 4 માંથી 9 નહીં જાય તો 10 કો લઈને 14. આગળના ક્રમમાંથી એક ઘટે એટલે 4. 4 માંથી 5 નહીં નીકળે તો ફરી વખત 10 કો લઈને 14.
આગળના ક્રમમાંથી 1 ઘટે એટલે 8. 14 માંથી 9 જાય તો 5. 14 માંથી 5 જાય તો 9. 8 માંથી 4 જાય તો 4. અહીં આપણને ચોથા ક્રમમાં છે એ 495 એવી કિંમત છે એ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. જેની કિંમત તમે જોઈ શકો છો મિત્રો કે આગળના દાખલામાં આપણે 3 અંકની કાપરેકર અચળાંક છે એ મેળવ્યો. ત્યારબાદ હવે મેળવશું આપણે 4 અંકનો કાપરેકર અચળાંક જેની કિંમત છે 6174, જે એકદમ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે પહેલી સંખ્યા મને આપેલી છે 2746. તો અહીંયા 2746 માંથી સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટો અંક છે 7, ત્યારબાદ 6, ત્યારબાદ 4 અને 2. આ જ સંખ્યાને ઉલટા ક્રમમાં લખીએ. 2, 4, 6, 7 બંનેની કરીએ બાદબાકી. અહીંયા 2 માંથી 7 નહીં જાય તો 12. આગળથી ઘટીને થશે 3. 3 માંથી 6 ન જાય તો ત્યાં કરવા પડશે 13. અહીંયાથી ઘટીને થઈ જશે 5. 5 માંથી 4 જઈ શકે. 12 માંથી 7 જાય તો 5. 13 માંથી 6 જાય તો 7. 5 માંથી 4 જાય તો 1 અને 7 માંથી 2 જાય તો 6. અહીંયા આપણને મળ્યા 6175, પણ આપણને મળવા જોઈએ 6174. અહીં ફરી વખત આ સંખ્યાને આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યામાં ફેરવીએ. તો સૌથી મોટા છે 7, ત્યારબાદ 6, 5, 1. ઉલટા ક્રમમાં લખીએ તો 1, 5, 6, 7 બાદબાકી કરીએ. 1 માંથી 7 ન જાય તો 11. 5 ના થઈ ગયા 4. 4 માંથી 6 નહીં નીકળે તો ત્યાં લેવા પડશે 14. 6 માંથી 5. 11 માંથી 7 જાય તો 4. 14 માંથી 6 જાય તો કેટલા વધશે મિત્રો? 9. ત્યારબાદ આવી જ રીતે આપણે જોવાનો છે ક્રમ નંબર 2, જેની સંખ્યા છે 4132. 4132 ની સૌથી મોટી સંખ્યા બનશે 4321. એના ઉલટા ક્રમમાં લખીએ તો 1234. અહીંયા કરીએ બાદબાકી. 1 માંથી 4 ન નીકળે તો 11. તો આગળથી એક અંક ઓછો થશે એટલે 1. 1 માંથી 3 જશે નહીં તો ત્યાં લીધા 11. આગળથી એક ક્રમ ઘટે એટલે 2. 11 માંથી 4 ગયા તો 11 માંથી 4 જાય તો મિત્રો કેટલા વધશે? ત્યાં વધશે 7. 11 માંથી 3 જાય તો ત્યાં વધશે 8. 2 માંથી 2 જાય તો 0 અને 4 માંથી 1 જાય તો 3. આ મુજબ જવાબ છે મળે છે. તો તમે આગળ એક્ઝામ્પલ જોઈ શકો છો કે જે જવાબ મળે એમાંથી જ એક મોટી સંખ્યા અને નાની સંખ્યા એવી રીતે બનાવવાની થાય. તો મોટી સંખ્યા બનશે 8, 7, 3, 0 અને નાની સંખ્યા બનશે 0, 3, 7, 8. બંનેની કરીએ બાદબાકી. 0 માંથી 8 નહીં જાય તો ત્યાં લીધો 10. આગળથી 1 ઘટીને 2. 2 માંથી 7 ન નીકળે તો ત્યાં લેવા પડશે 12 અને 7 ના થઈ જશે 6. 6 માંથી 3 જશે. 10 માંથી 8 જાય તો અહીંયા વધશે 2. 12 માંથી 7 જાય તો 5. 6 માંથી 3 જાય તો 3 અને 8 ના 8 એમનેમ. આના પરથી સૌથી મોટી સંખ્યા બનાવીએ તો ત્યાં બનશે 8, 5, 3, 2 અને એક્ઝેક્ટ એનું ઉલટું એટલે કે 2, 3, 5, 8. અહીંયા 2 માંથી 8 ન જાય તો 10 લઈને 12. 3 માંથી થશે 2. 2 માંથી 5 ન નીકળે તો 12
આગળના ક્રમમાંથી 1 ઘટે એટલે 4. 4 માંથી 3 જાય. 12 માંથી 8 જાય તો વધશે 4. 12 માંથી 5 જાય તો વધશે 7. 4 માંથી 3 જાય તો 1 અને 8 માંથી 2 જાય તો 6. તો અહીંયા થશે 6174, જે આપણો કાપરેખર અચળાંક છે. ત્યારબાદ જોઈએ આગળનો ક્રમ નંબર 3, કે જેની સંખ્યા આપણને આપેલી છે 8642. તો એમની સૌથી મોટી સંખ્યા પહેલેથી જ આપણને બનાવીને આપેલી જ છે, એમાં કોઈ બનાવવાની જરૂર નથી. 8, 6, 4, 2. નાની સંખ્યા બનાવીએ તો 2, 4, 6, 8. બાદબાકી કરીએ. 2 માંથી 8 ન જાય 10 કો લઈને 12. 4 ના થશે 3. 3 માંથી 6 ન જાય તો 13. અહીંયા થશે 5. 12 માંથી 8 જાય તો ત્યાં કેટલા વધશે મિત્રો? 4. 13 માંથી 6 જાય તો કેટલા વધશે ત્યાં? 7. એવી રીતે 5 માંથી 4 જાય તો 1 અને 8 માંથી 2 જાય તો 6. તો મિત્રો અહીંયા તો એક જ સ્ટેપમાં આપણને કાપરેખર અચળાંક 6174 છે મળે છે. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 4, તેની રકમ છે 5388. તેમાંથી સૌથી મોટી સંખ્યા બનશે 8, 8, 5, 3 અને સૌથી નાની બાદબાકી કરવા માટે 3, 5, 8, 8. બાદબાકી કરીએ. 3 માંથી 8 ન જાય તો 13. અહીંયાથી ઘટીને 4. 4 માંથી 8 ન જાય તો 14. અહીંયા થશે 7. 7 માંથી 5 જાય. 13 માંથી 8 જાય તો ત્યાં વધશે 5. 14 માંથી 8 જાય ત્યાં વધશે 6. 7 માંથી 5 જાય તો 2 અને 8 માંથી 3 જાય તો 5. ફરી વખત મોટી અને એક નાની સંખ્યા બનાવીએ. સૌથી મોટો અંક છે 6, ત્યારબાદ 5, 5, 2 અને નાની સંખ્યા 2, 5, 5, 6. બાદબાકી કરીએ. 2 માંથી 6 ન જાય તો 12. અહીંયા થઈ ગયા 4. 4 માંથી 5 ન જાય તો 14. અહીંયા થશે 4. 4 માંથી 5 ન જાય તો 14. અહીંયા થશે 5. 12 માંથી 6 જાય તો 6. 14 માંથી 5 જાય તો 9. 14 માંથી 5 જાય તો ફરી વખત 9 અને 5 માંથી 2 જાય તો 3. સૌથી મોટા અંક છે 9, તો અહીંયા લખશું 9, 9, 6, 3 અને નાની સંખ્યા બનશે 3, 6, 9, 9. 3 માંથી 9 ના જાય તો 13. 6 માંથી થશે 5, પણ 5 માંથી 9 ના જાય તો ત્યાં પણ ફરી વખત 10 કો એટલે 15. 9 માંથી થશે 8. 8 માંથી 6 બાદ આપણે કરી શકીએ. હવે જોઈએ આપણે સૌથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો કેટલા વધશે? 13 માંથી 9 જાય તો 4. 15 માંથી જાય છે અહીંયા 9, ત્યાં વધશે 6. 8 માંથી 6 જાય તો વધે 2. 9 માંથી 3 જાય તો 6. ફરી વખત આપણે મોટી અને નાની સંખ્યા છે એ બનાવવી પડશે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા બનાવીએ 6, 6, 4, 2 અને ઉલટા ક્રમમાં લખીએ તો 2, 4, 6, 6. બાદબાકી કરીએ. 2 માંથી 6 ન જાય તો 12. 4 ના થશે 3. 3 માંથી 6 ન જાય તો ત્યાં લેવા પડશે 13. અહીંયાથી થશે 5. અહીંયા 12 માંથી 6 જાય તો 6. 13 માંથી 6 જાય તો 7. 5 માંથી 4 જાય તો 1. 6 માંથી 2 જાય તો 4. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા બનશે 76, 41 અને સૌથી નાની 1467. 1 માંથી 7 ન જાય તો 11. અહીંયા થશે 3. 3 માંથી 6 ન જાય તો 13. અહીંયા થશે 5. અહીંયા 11 માંથી 7 જાય ત્યાં વધશે 4. 13 માંથી 6 જાય તો વધે 7. 5 માંથી 4 જાય તો 1 અને 7 માંથી 1 જાય તો
6. તો મિત્રો અહીંયા આપણને કાપરા અચળાંક છે એ પ્રાપ્ત થાય છે, જે આ મુજબ આપણે દર્શાવવાનો રહેશે. અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 11. એવી જ રીતે જોઈએ ક્રમ નંબર 11. નીચે આપેલ દરેક વિધાન માટે એક ઉદાહરણ લખો. તો એક ઉદાહરણ કેવા લખવાના છે? તો કે પહેલું, 5 અંકની સંખ્યા વત્તા 4 અંકની સંખ્યાથી 55,000 મેળવો. તો મિત્રો 5 અંકની સંખ્યા અને બીજી લેવાની છે 4 અંકની સંખ્યા. તો હું 5 અંકની આપણે લઈ શકીએ 50,000 અને 4 અંકની સંખ્યા લેવા માટે આપણે લઈએ 5,000. અહીંયા આપણને મળશે 50 ને 5 55,000. ત્યારબાદ ક્રમ નંબર 2, 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાથી સરવાળો 95,000 કરતા વધારે મેળવો. તો 5 અંકની સંખ્યા એટલે ફરી વખત 50,000 વત્તા બીજી સંખ્યા પણ 50,000, એટલે કે મને અહીંયા મળે છે પૂરા 1,00,000, જે 95,000 કરતા વધારે છે. ત્યારબાદ 3 અંકની સંખ્યા વત્તા 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંકનો મેળવો. તો હું અહીંયા સિમ્પલ લઈ લઉં છું સંખ્યા 500, 3 અંકની છે 1 2 3 વત્તા 500. 500 વત્તા 500 એટલે ત્યાં થશે 1000, કે જે 4 અંકની સંખ્યા છે. ત્યારબાદ 5 અંકની સંખ્યા માઇનસ 3 અંકની સંખ્યાનો તફાવત 4 અંકનો મેળવો. તો અહીંયા 5 અંકની સંખ્યા લઈએ 10,000 માઇનસ 3 અંકની સંખ્યા એટલે 100 લઈ લઈએ. તો મિત્રો 10,000 માંથી 100 નીકળી જાય તો ત્યાં વધશે 9,900, કે જે 4 અંકની સંખ્યા છે. ત્યારબાદ 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યાનો તફાવત 90 કરતા ઓછો મેળવો. તો હું અહીંયા લઉં છું 20,000 માઇનસ બીજી સંખ્યા લઉં છું 19,950. તો 20,000 માંથી પહેલા 19,000 જાય તો માત્ર 1,000 વધે. ત્યારબાદ એ 1000 માંથી આ પાછળના 950 કાઢો એટલે આપણને આન્સરમાં વધશે માત્ર 50, જે તફાવત 90 કરતા કેવો છે? ઓછો છે.